લોન લઈને ઘર લેવાય કે ભાડે રહેવાય? આ બહુ સમજવા જેવું ગણિત છે મિત્રો અને આજના વિડીયોમાં આપણે આની જ ચર્ચા કરવાની છે અને બંનેના જે પ્લસ પોઈન્ટ ને માઇનસ પોઈન્ટ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર ભાર્ગવ અને શરૂઆત કરીએ આજના વિડીયોની. તો લોન લઈને ઘર લેવાથી આપણે શરૂઆત કરીએ તો મિત્રો આપણે સામાજિક એક સપનું હોય છે લોકોનું, દરેક વ્યક્તિનું, કે મારું પોતાનું એક ઘર હોવું જોઈએ જેના આધારે આપણે ઘર લેતા હોઈએ છીએ. પણ એની ડાર્કનેસ જોવા જઈએ તો આપણે 20 વર્ષના હપ્તાની અંદર ફસાઈ જઈએ છીએ, કે લોનના હપ્તામાં ફસાઈ જઈએ છીએ અને તમારી ઇન્કમનું આપણે મોટા ભાગનો એક હિસ્સો જે છે એ આપણે ઘર પાછળ ખર્ચી નાખતા હોઈએ છીએ. તો ઘર ખરીદવું એક લાગણી છે, પણ લોન જે છે એ એક ગણિત છે મિત્રો. એ તમે સિમ્પ્લિફાય કરશો એ ગણિતને તો તમે વધારે સારી રીતે સમજી શકશો અને નિર્ણય લઈ શકશો. હવે આપણે વાત કરીએ કે ભાઈ ગણતરી કરીએ તો ભાઈ મકાનની કિંમત 50 લાખ રૂપિયા હોય અને ડાઉન પેમેન્ટ 10 લાખ રૂપિયા આપણે ભરીએ છીએ, એટલે કે 20% ભરીએ છીએ. આપણે ગણતરી રાખજો કે 10 લાખ રૂપિયા છે આપણે ડાઉન પેમેન્ટ ભરી દઈએ છીએ અને તો લોન જે છે આપણે 40 લાખની લઈએ છીએ. 8.5% વ્યાજ દર મેં લીધો છે, જે અત્યારે ચાલી રહ્યો છે. થોડો ઘણો ફરક હોઈ શકે છે 8% થી 8.5% ની વચ્ચે, અને 20 વર્ષનો સમયગાળો લીધો છે મિત્રો. તો આ સમયગાળા સાથે આપણે ટોટલ દર મહિને ₹34,700 નો હપ્તો આવશે મિત્રો. અને 20 વર્ષ પછી આપણે ટોટલ મૂળ રકમ 40 લાખની લોન અને 43 લાખ રૂપિયા જેવું વ્યાજ, એટલે કે 83 લાખ રૂપિયા આપણે ચૂકવીએ છીએ. એટલે આપણે જોવા જઈએ તો એક ઘર ખરીદીએ છીએ પણ બેંકને જે છે એ 2 ઘરના પૈસા આપીએ છીએ. બધાને ખબર છે કે ભાઈ જેટલાનું લોન લ્યો એટલા આમાં આપણે શું ભરીએ છીએ? વ્યાજ ભરીએ છીએ મિત્રો. હવે બીજી બાજુ વાત કરીએ કે ભાઈ ભાડાનું શું સત્ય છે, એની પાછળ કઈ વાત ગણતરી છે. તો આપણે એક વાત કરીએ કે ભાઈ શરૂઆતનું ભાડું છે, આપણે એવું માની લઈએ કે ભાઈ ₹15,000 હાલનું ભાડું છે અને એ ભાડું જે છે એ મેન્ટેનન્સ સાથે આવી ગયું 15,000 માં. 5% નો જે છે દર વર્ષે વધારો થશે. આપણે જાણીએ જ છીએ કે જેમ મોંઘવારી વધશે એમ ભાડાની અંદર વધારો થશે. તો આ ગણતરી કરશો તો 20 વર્ષની અંદર તમે 60 થી 65 લાખ રૂપિયાની ચૂકવણી કરશો મિત્રો. ઓલા પણ ટોટલ આપણે 82-83 લાખ રૂપિયા ભરતા હતા અને અહીંયા આપણે 60 થી 65 લાખ રૂપિયા ભરીએ છીએ. તો શરૂઆતમાં તો આપણને સસ્તું લાગશે, પણ 20 વર્ષ પછી એવું થશે કે ભાઈ આપણી પાસે 60-65 લાખ રૂપિયા જતા રહ્યા છે અને આપણી પાસે કોઈ અસેટ હશે નહીં. જ્યારે ઓલામાં 80-82-85 લાખ રૂપિયા ભર્યા પછી પણ આપણી પાસે એક અસેટ જે છે એ હશે અને અહીંયા કોઈ અસેટ હશે નહીં. પણ મિત્રો હવે અહીંયા એક ટ્વિસ્ટ છે. એ ટ્વિસ્ટ બહુ સમજવાપૂર્વ જેવો છે. ગણતરીવાળો ટ્વિસ્ટ છે કે 34,700 નો હપ્તો આવે છે જો તમે મકાન લ્યો છો તો. અને ભાડે રહ્યો છો તો તમારું ₹15,000 ભાડું છે. બાદ કરીએ તો દર મહિને તમારી અહીંયા ₹19,700 ની બચત થાય છે. અને આ બચતને તમે જો એક સારી જગ્યાએ મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરો છો અને મિનિમમમાં મિનિમમ તમને રિટર્ન મળે છે, તો આપણે એક્સપેક્ટ કરી શકીએ કે ભાઈ 12% રિટર્ન મળે છે. તો એસઆઈપી જે છે એ મેં 20,000 ની લીધી છે અને 12% નો સીએજીઆર રિટર્ન મળશે અને 20% નો સમયગાળો હશે તો ભવિષ્યમાં જે રૂપિયા જે છે એની વેલ્યુએશન છે એ ₹2 કરોડ થશે. એટલે 20 વર્ષ પછી આની વેલ્યુએશન ₹2 કરોડ થશે. કેમ? કારણ કે તમને આની અંદર મ્યુચ્યુઅલ ફંડની અંદર વ્યાજનું વ્યાજ મળશે. તો ભાડે રહેવાનો સાચો ફાયદો ત્યારે જ મળે છે, જ્યારે તમે આ જે વધેલા ઈએમઆઈ સિવાયની જે અમાઉન્ટ છે એનું શિસ્તબદ્ધ રીતે કન્સિસ્ટન્સી સાથે કન્ટિન્યુઅસ 20 વર્ષ શું કરો? રોકાણ કરો. તો પહેલાની સરખામણીમાં તમને અહીંયા મોટો બેનિફિટ થઈ શકે છે. હવે મિત્રો ઘર ખરીદવું કે ભાડે રહેવું એની મેં અહીંયા બંનેની કમ્પેરિઝન કરી છે. તો મોટો જે બેનિફિટ છે એ આ છેલ્લા 2 પોઈન્ટ જોવાના છે કે અહીંયા શરૂઆતમાં તમારો જે દર મહિને 34,700 નો હપ્તો આવશે અને અહીંયાથી તમારે શરૂઆતમાં ₹15,000 ની જ રિક્વાયરમેન્ટ છે. 20 વર્ષ પછી એવું થશે મિત્રો કે તમારી પાસે એક એવું પોતાનું ઘર હશે કે જેની પર કોઈ લોન નહીં હોય અને તમારું ઘર હશે. અને સાથે અહીંયા ભાડે તમે રહેતા હશો તો તમારી પાસે ઘર નથી પણ 2 કરોડની લિક્વિડિટી તમારે હાથ ઉપર કેશ હશે. કારણ કે મ્યુચ્યુઅલ ફંડ એ કેશ, એમાં લિક્વિડિટી જ કહેવાય કે તમારે પૈસા ટ્રાન્સફર કરવા હોય તો 3 દિવસમાં તમારા ખાતાની અંદર પૈસા આવી જતા હોય છે. તો એક બાજુ તમને ઘર મળે છે 20 વર્ષ પછી અને એક બાજુ તમને લિક્વિડિટી મળે છે મિત્રો. તમે લોન લેવામાં માનો છો કે ભાડે રહેવામાં માનો છો? એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને કાંઈ વધારે જરૂરિયાત પડે કેલ્ક્યુલેશનની તો પણ મને કહેજો. હવે મિત્રો બીજી એક વાત અહીંયા એ વસ્તુ છે કે તમારું ઘરનું ઘર હોય તો તમે એક વસ્તુ જોતા નથી, એ વસ્તુ છે મેન્ટેનન્સ. કે દર મહિને અમુક મેન્ટેનન્સ તો ઘરનું ઘર હોય તો આવે છે. પ્રોપર્ટી ટેક્સ તમારે ફરજિયાત ચૂકવવાનો હોય છે તમારે, ઘરનું ઘર હોય તો. અને રિપેરિંગ અને ફર્નિચર છે એ દર 7-10 વર્ષે એનો ખર્ચો પણ આવતો હોય છે. તો ઓટોમેટિકલી તમારું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ છે, આ બધા ખર્ચા ગણશો તો 2 થી 3% નો છે એ ઘટાડો કરી દે છે. એ લોકો આપણે જ્યારે આ લઈએ છીએ ને ત્યારે કોઈ ગણતરી કરતા નથી. તો સમગ્ર વિડીયોનો મિત્રો નિષ્કર્ષ એક જ છે કે ભાઈ આર્થિક ગણતરી કરવી છે કે લાગણીસભર તમારે થવું છે?
ઘર રહેવા માટે શ્રેષ્ઠ છે, પણ માત્ર રોકાણ માટે એ શ્રેષ્ઠ નથી. જો તમારી લાગણી હોય, તો તમે ઘર ખરીદી શકો છો અને એક ફરજિયાત બચત તમારી થઈ જાય. કારણ કે તમે ₹34,700 છે એ ભરવાના જ છો અથવા તમારી જે અમાઉન્ટ આવતી હોય તે. અને ગણતરીવાળી વાત કરો તો આર્થિક તમારી શિસ્તતા બતાવે છે મિત્રો. એટલે કે તમે ભાડે રહેશો પ્લસ તમારી જે ડિફરન્સ અમાઉન્ટ છે એની તમે શું કરશો? એસઆઈપી કરશો. તો એનાથી પણ તમને બેનિફિટ થઈ શકે છે મિત્રો. તો આજના વિડીયોમાં એટલું જ. હું છું પ્રોફેસર ભાર્ગવ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા ફરીવાર આવા જ વિડીયો સાથે. સીતારામ મિત્રો.